સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળાના આયોજન માટે અધિકારીઓની બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન આયોજન કરવામાં આવ્યું। આ મેળાનું સુચારું આયોજન આ સંદર્ભે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચનો આપ્યા હતા, જેમાં મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો થાય તે માટે અપીલ કરવામાં આવી હતી। સાથે લોકો મેળાને માણવા માટે આવે, જેના થકી આપણી લોક સંસ્કૃતિ રાસ ગરબા, આપણી ઝાલાવાડી પોશાક થકી ઝાલાવાડની ઓળખ વિશ્વ સુધી પહોંચી છે તે હજુ આગળ વધે તે માટે લોકોને અપીલ કરી હતી। આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરાતા કલેક્ટરે જણાવ્યું હતું, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગના અધિકારીઓ સાથે મળી કાર્ય કરવાનું છે। મેળામાં સસ્તા પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રિનોવેશન, વિવિધ સ્પર્ધાનું આયોજન, ગ્રામીણ ઓલિમ્પિક, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી। આ સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી। કલેક્ટરે PGVCLના અધિકારીને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી। વધુમાં તેમણે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધ્યક્ષ, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતર એનો મેળો આગામી ભાદરવા સુદ 30થી લઈને શરૂ થનાર છે, એટલે કે ઓગસ્ટ 26, 27, 28 અને 29 ના રોજ યોજાનાર છે। એના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ મેળો પ્લાસ્ટિક મુક્ત થાય, સ્વચ્છતા સાફ સફાઈ જળવાય, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર જળવાય એ બાબતે તમામ વિભાગો સાથે મિટિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। મેળાની દરમિયાન જે રાઇડ્સ અને ગેમિંગ ઝોન જે થઈ રહ્યા છે એના માટે ગ્રામ પંચાયત અને પ્રાંત કક્ષાએથી આગામી સમયમાં ટેન્ડર પણ કરવામાં આવશે। આપ સૌને આ મેળામાં સહભાગી થવા માટે કલેક્ટર સુરેન્દ્રનગર વતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।